मैं आरसीबी का खिलाड़ी हूँ। आज तो मैं बाधा नहीं चाहिए, नहीं चाहिए, नहीं चाहिए। हमें तो मेरे मारी बाधा राखी ना कि आज आरसीबी जीते। ओ बरोबर છે, બરોબર છે, બરોબર છે। તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો। તો આજનો વ્લોગ શરૂ થતાં પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ। બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય। આઈ હોપ મારો પણ સારો જશે। દિવસની શરૂઆત થઈ ગઈ છે અને વાગી ગયા છે 12:30, મતલબ 12:35। આપણો દિવસ ઉગી ગયો, નહીં ધોઈને રેડી થઈ ગયા। બસ આદત ક્યાં હે વાડકામાં પણ આ કરવું પડશે। તો गाइस चादूत बादूत पीना है, पी के अपन काम धंधे पे जाते तो डायरेक्ट काम धंधे पे मिलते हैं गाइस, क्योंकि अभी खाना बाकी है। कल रात मैच खेल के आए तो भूख बहुत लगी, आके सो गया था, पता ही नहीं चला। अब उठा हूँ मैं तो चादूत पी के अभी शूट करने का यार 2 शूट रह गए, जल्दी उठा नहीं ना, इसलिए कोई बात नहीं। चादूत पी के मिलती, आपको भी पीना पीना बाकी हो तो पी लेना, भूखा मत रहना, तरसा भी मत रहना, पानी पी लेना। तो गाइस આજે ફરીથી મને માથામાં વાગી ગયું છે, બહુ બધો દુખાવો થાય કેમ કે ગાઈસ કાલે કન્ટેન્ટ અડધો જ થયો હતો, પૂરો કરવાનો બાકી હતો। કાલે બીજી જગ્યાએ શૂટ કરવા જવાનું હતું, ત્યાં અમે એપોઇન્ટમેન્ટ લઈ લીધી હતી, તો ત્યાં વહેલા હાર પહોંચી ગયા। તો આ શૂટ આજે ફરીથી કરી। ગાઈસ વાગ્યું, કાકા મને વાગ્યું માથામાં, એટલું બધું વાગ્યું કે 10-15 ટાંકા આવી ગયા। કાલે બી વાગ્યું હતું, આજ બી પાછું વાગ્યું। તો ગાઈસ હવે અત્યારે જવાનું છે, જે બાકી હતું એ શૂટને પૂરું કરવા માટે। મારું મૂડ તો સાવ છે જ નહીં, કેમ કે ખરા બપોરે આપણી સવાર પડીએ ગાઈસ। ઓહો આજે તો કાંકરિયા ભરેલું ભરેલું લાગે। ઓહો કાંકરિયામાં આવ્યું ઘર, દિલ્હીના ચક્કર એ તો આવવાના જ છે। જેલા કાલે પતાવી દીધું તો આટલું બધું ટેન્શન ના રહે ને। આ પાટા ને બાટા પાછા નાખવાના ને બાંધવાના, વારે વારે વગાડવાનું, કેટલું બધું મને વાગે ગાઈસ। તો તે હું નકટો હું, મને કંઈ થતું જ નહીં। તો શૂટ કરીએ ગાઈસ, તડકો બી એવો છે અને શિડ્યુલ બી બહુ ટાઈટ છે। અને આજે મેચ છે આરસીબી વર્સિસ CSK, બહુ મજા આવવાની છે। અને ભાઈ મોરે મોરે આવી જજો CSK વાળા, તમારાથી થતી હોય વિધિ કરી લેજો। હું અત્યારથી જ ગાઈસ કહી દઉં, આ પ્રિડિક્શન કરું, આજે આરસીબી વિન 110% હો જેલા ના મસ્ત 100% આજ છે, આજે છે એમ। આજે મોરે મોરે આવી જવાનું કહી દઉં ધોની સાહેબ ને, આવી જાઓ, आज क्वालीफाई लड़ी लेवाना है। स्टार्ट है गाइस, तुम्हारे लिए कर रहा हूँ ये सब कुछ, तुम नहीं देखोगे तो कैसा चलेगा गाइस। कैमरा स्टैंड पे लगाया है, चल कैमरा वालों हलतो नहीं, मानस ने हलाव रहा है। કટ તમે ચાલુ રાખજો, છેલ્લે ના પહેલાં તો આવી ગયું તો થઈ જશે ને गाइस। एक कंटेंट खत्म हो चुका है, पर अभी एक्टिवा चला वाले को बंदा को ढूंढना पड़ेगा, क्योंकि चालू गाड़ी पे सीन लेने का है मेरे को। कયું આવી જાઉં ત્યાં સુધી? ओके ओके डन 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 डन, टाइम वेस्ट नहीं करो, चलो चलो। तो अभी तो मेरे को बोतल चढ़ाने की बाकी है, पर दवाखाना नहीं जाना है, बोतल चढ़ाने के रोड है, बोतल चढ़ा देने की। કઈ બોલવું હે મારો ભાઈ તારે? બસ એટલું જ કે કલ્પેશભાઈના વ્લોગ જોતા રહેજો। બસ લો, વ્લોગ જોજો, ન હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો। આ વચ્ચે બોલ દેવું કેમ કે મને સબસ્ક્રાઈબ નહીં કરતા યાર, અને કોમેન્ટ भी नहीं करता। હું વાંચું તો એવું કરવાનું કે डार्लिंग, इतना सब कुछ करता हो तुम मेरे लिए, इतना नहीं करोगे? कर दो कर दो कर दो। तो गाइस हमारा शूट हो चुका है, बाटले वाला ये बाटला देख लो, चालू रोड पे शूट किया है। हाँ भाई मजा में, आप भाई ने भी थैंक यू, भैया बाइक चलाई, जय भाई। हाँ भाई हाँ हाँ बहुत मेहनत लगती है, फट जाती है आँखों और कुछ भी फट जाता है, तो कोई बात नहीं, क्लियर में सब कुछ करना है। अभी मैं भी वीडियो में आपको दिखता रहूँगा, हम दोनों भाइयों को सपोर्ट करते रहेंगे। चलो गाइस, अभी ऑफिस में दूसरा काम बाकी है। मेरे को लगा है प्रेम में मैं गिर गया हूँ, आप कभी गिरो तो मेरे को कमेंट करके बताना खड़े कैसे होते हैं। तो गाइस हमारा शूट खत्म हो चुका है, हम फिर से आ गए लिफ्ट में।
ઘરે જ તેને મારો ભાઈ જવું પડશે ને યાર. મારા ભાઈ આજે આરસીબી ને જીતાડવાની છે તો બાધા રાખવી પડશે, નારિયેળ વધેરવું પડશે, ત્યારે મારી આરસીબી જીતશે યાર. આઈ લવ આરસીબી. જીતાડવું પડશે ને ભાઈ યાર. જીતશે પણ થોડી માતાજી ભગવતીને દયા પ્રાર્થના કરી દી તો આરસીબી જીતી જાય કાકા. માતાજી ભગવાનને પ્રાર્થના કરી તો આરસીબી જીતી જશે ને. બધાને કહી દેવાનું આપણે આરસીબી વિન. હા એટલે મારા દિમાગમાં રીલ્સ આવી આપણે કહો ઓલા આપણે માયકવાળા હોય ખબર આપણે ઘર બાજુ વેચવા ઓલું મોટું કરીને ખબર ઓલું માયકમાં બોલતા હોય કે ડુંગળી આવે બટેકા આવે આ તે તો એ માયક લઈને ને મારી ગલીમાં નીકળવાનું છે. કેવું ખબર શું કહેવાનું બધાને ખબર કે થોડાક જ ટાઈમમાં મારી સગાઈ થવાની છે તો મારા વતીનું કોઈએ કંઈ ખરાબ બોલવું નહીં. જો સગાઈ થઈ ગઈ અને લગ્ન તરત ઘડી આવી ગયા તો તમને બધાને ઘરે પેંડા આપવા આવીશ તો કોઈએ મારા વતીનું બોલવું નહીં. સાયલેન્ટ રહેવું. ચલો અભી જાના હે घर पे बाधा करवा. मैं दोनों बाजू में आरसीबी का खिलाड़ी हूँ. आज तो मैं बाधा नहीं चाहिए हमें तो मेरे मारी बाधा राखी ना कि आज आरसीबी जीते. ओ बरोबर છે. અરે કોઈ પાછા નહીં એલો સીએસકે વાળા દેખ કે ના પેલો તો કિરિયા લઈ ગયો પેલો મહિલો એ તો છે ગેર મે મન છે બીકા ખબર તમારી હવાય તમે આવો જ નહીં તમારા અમને ગજા નહીં ખબર હોય બોલવાના હા તમારા 6 એ આઈ બોલ પર 6 है મજબૂત चलो देखते हैं બોલા એમ નથી વાહ બસ હવે રો નહીં તો થાય હવે ઉન્નતિ प्ले चल रहा है तो ठोक दो बाद में आपकी ભાઈ જો ભાઈ જો 18 नंबर टी शर्ट ए कट शॉट कवर ड्राइव 4 रन के लिए जाती हुई है સોલ્ટ હા સોલ્ટ મિઠુ બબરાઈ નામને તો એ તો અમારે તો જો જલાવવાના અમે તો જીતી એટલે અમને બ્લડ દેખાય તમારી જેવી નહીં ચશ્મા પહેરીને બધું ફંગસ આવી જાય હા રેવા દેજો चलो बहुत મારા કેમેરામાં ફંગસ આવી ગયું ગાઈસ પણ જીतना આપने को ही है तो गाइस आज चेन्नई सुपर किंग वर्सेस रॉयल चले बेंगलोर હું આઈસીટી ભૂલી ગયો તો चल बेंगलोर रॉयल હું બોલું રોયલ ચેલેન્જ चल बेंगलोर રોયલ ચેલેન્જ બેંગ્લોર चैलेंजर्स ગાઈસ હું થોડો તોતરો મારી જીભ ચોટાઈ તો તમને ખબર છે તો આજે મેચ છે તો મેચ જોવા અમે આયા તો આપણે શું કરવાનું એ ખબર છે नाम बोलने एक बार બજાડવાના આયા બે જો આ ધોનીના સપોર્ટમાં આ કોહલીના સપોર્ટમાં હું બંને બાજુ આપણે મજા લેવાની છે પણ આજે આરસીબી બાજુ હું થોડો વધારે છું કેમ કે માનતા રાખી છે માનતા પૂરી કરવા જવાની है उन्नति ने रोवड़ावानी है आज मैं बहुत खुश होने वाला हूँ आरसीबी जीतेगा आयो उन्नति छक्को ओ थाला फॉर रीजन ए उन्नति बस પણ ભેગું નહીં થાય નો થતા ને આ રમવા આ જોઉં તું બસ એ પેલા મતાલીઓ કરતી જોઈ કોમેન્ટ એના ખબર હે. પ્રેશર આવે ને તો જી છક્કો વગો મારે બાકી પણ શું પ્રેશર આવે હાવ પતાઈ તો દીધું છે હવે 3 બોલમાં 13 રનમાં 20 રન ચાલે ભાઈ તોય માર્યો કોઈ વાંધો નહીં પણ ધોની દાદાની બેટિંગ જોવાની મજા આવી એક છક્કો માર્યો પૈસા વસૂલ કરી દે છો તો આટલો છક્કો મારે છે હું આરસી શું થાય છે હું આરસી ટુર્નામેન્ટમાં 49 રન માર્યા ભાઈ અમે. મને કોઈ જોયા નહીં હું દેખાડું ને આ ઓલો સ્કોરિંગમાં ચડી ચડીને બાય ધોનીના બેટે અડે એટલે પતી ગયું ઓહો છેલ્લી ઓવર મારે 42 ઓહો આરસીબી વાળાએ મારી દીધી છેલ્લી ઓવર મારે છે મને એવું હજી બી એક લાગે આવે. વિરાટ કરતા વધારે મારશે રોનક. હજી બી એક આવશે મને હુજે હજી એક આવશે પૂછે તને હા પૂછે હુજી આવે હજી એક આવે લઈ અત્યારે તો ચાલુ હે જોઈ લે આયરા કે જીતા મારે વસૂલ વસૂલ. કાલે બે ત્રણ સિક્સ માર દીધી ને બસ હા બસ આટલી જ ખુશી જોઈએ ભલે હાર્યા કે જીત્યા ઓરિજિનલ માં જો જીતવા આયા હોત ને તો થાલા બે રનમાં જતો રહ્યો. હજી એક આવી જોઈ એ હે નથી વાઈટ છેલ્લો બોલ નહીં 4 બોલ થયા હે છેલ્લો બોલ આયો ઓ એ લમલા કલા પૂછે ઓ હારી ગઈ ઉન્નતિ તો હાલો ભાઈ જીગુ દાદા હું ઘરે જાઉં છું જલ્દી વિડિયો બન ઉન્નતિ હું જઉં છું હાલો રો પણ તમે હારી ગયા એ હાલે ભાઈ તમે હારી ગયા તું કેમાં હતો કેને સપોર્ટ કરતો આરસીબી ને જીતી ગયા આરસીબી ને સપોર્ટ કરતા હતા ને જીતી ગયા આરસીબી ને સપોર્ટ કરતો હતો ને જીતી ગયા આ એક જ છે
CSK ને સપોર્ટ કરવા વાળી એક જ છે, હારી ગઈ બચારી. કઈ વાંધો નહીં. કોહલીએ 30 બોલમાં 31 રન માર્યા, ઓલાએ 16 બોલમાં 30 રન માર્યા. ધોની સાહેબની વાત ના થાય. હવે હારી ગયા ગાઈસ, રજા લેવી પડશે મને એવું લાગે, નકર હવે હું હારી જઈશ. અરે એ સાંભળ તો ખરી એ. એક મિનિટ. એ 2 મિનિટ એક મારું સાંભળી લે. એક મિનિટ. એક મેચ જીતા ને, કયા ટ્રોફી લઈને ઘેર જવાના? તો 18મા વર્ષે એમને પાછા આ વખત 18 છે, બધું નહીં ચાલે, ચિત્રમાં તો આવશે જ. ઓ સલમાન, હું કહું એ સાંભળી છે. આરસીબી હારી ગઈ જો હું હવે ઘરે નહીં પહોંચું ને તો હું સાંભળ. આ રીગેમ ના બોલતું. અલા આજો એ બે અલા પણ આપીજો. હા ભાઈ, બે ભાઈ જ છે. સાંભળ, હા CSK હારી ગઈ જો હું ઘરે નહીં પહોંચું ને તો હું હવે જિંદગી હારી જઈશ. મારા બાપાના 4 ફોન આવી ગયા જા. તો કે ભાઈ બસ ખાલી ખાલી હું जिंदगी हारी भी એવું લ્યા કરવું है. तो गाइस मैच पत गई है, तो अब जा रहा हम घर पे क्योंकि खाना पीना भी बाकी है. तो अभी देखारा होने वाला है और मेरे को इधर से ड्राइव करके घर जाना, मैं किसा के घर पे हूँ. તો વ્લોગ આજનો આ સમાપ્ત કરી દઈએ, કેમ કે અમે જીતી ગયા. હું આરસીબીને સપોર્ટ કરતો હતો અને CSK હારી ગયા, પણ ઉન્નતિને બી થોડું સારું લાગેલું, ઉન્નતિને બી સપોર્ટ કરતો હતો, પણ હતો તો હું આરસીબી બાજુ જ છે. તો ગાઈઝ આપણે જીતી ગયા છીએ. હવે કાલે મેચ છે ગુજરાત વર્સિસ મુંબઈ, અને એ બી આપણા અમદાવાદમાં. તો કોણ જીતશે? ગુજરાતને સપોર્ટ કરવાનો છે ઓલવેઝ. તો તમે પણ નીચે કોમેન્ટ કરજો. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, બાય.